પાટીલ વિજય મુહૂર્ત ચૂક્યા, હવે કાલે ફોર્મ ભરશે. હજારોની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પરત ફર્યા. આજે ભાજપ કોંગ્રેસના 5થી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા. કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણી તારીખ જાહેર કરી દીધી છે. ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે અને 4 જૂને મતગણતરી થશે. 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે. ગઈકાલે રામનવમીની રજા બાદ આજે ગુરુવારે રાજ્યની બાકી રહેલી કેટલીક બેઠકો પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરશે. આજે અમરેલીથી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાએ ફોર્મ ભર્યું હતું. તેમજ કોંગ્રેસમાં પાટણના ચંદનજી, ખેડા લોકસભા બેઠકના કાળુસિંહ ડાભી અને વડોદરા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જસપાલસિંહ પઢિયારાએ ફોર્મ ભર્યું હતું. તેમજ જૂનાગઢથી હીરાભાઈ જોટવા, આણંદથી અમિત ચાવડા, અમદાવાદ પૂર્વ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર સહિતના આજે ફોર્મ ભરશે. તો CR પાટીલ આજે ફોર્મ ભરવા જવાના હતા પણ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, જેથી હવે કાલે ફોર્મ ભરશે. નવસારીમાં CR પાટીલની રેલી યોજાઈ હતી, જેમાં મહિલાઓ ગરબે ઘૂમી હતી તેમજ ગીતા રબારીએ લોકગીત લલકાર્યા હતા.